સુવિચાર કહું છું. સંસાર એટલે શું? સંસાર એટલે ક ખ ગ. ક એટલે કમાવું, ખ એટલે ખાવું, ગ એટલે ગુમાવું. તો તૈયાર છો ને આ શેનો શીરો ખાવા? એક ભાઈ સવારે ઉઠીને ધૂન ગાતા હતા. ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. રસોડામાંથી તેની પત્ની બોલી કે સાંજે શાક ખાવું હોય તો વટાણા ફોલો. પેલાના જમાનાની બહેનો તેના નાના છોકરાને સુડાવે ત્યારે કેવો મસ્ત હાલરડા ગાતી. પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પણ અત્યારની બહેનો જોવો, તેના નાના છોકરાને ઘોડિયામાં સુડાવે અને જોરથી હિંચકા નાખે હો, અને પછી બોલે હાલુ લુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો. ત્રણ મિત્ર હતા, તે એમાંથી એક મિત્ર કહ્યું મારે શેર બજારમાં 2 કરોડ કરવા હોય તો શું કરવું પડે? તો તેનો મિત્ર કે 2 કરોડ તારે શેર બજારમાં કરવા છે? તો કે હા, તું શેર બજારમાં 4 કરોડ નાખી દે તો 2 કરોડ થઈ જાય. બેઠી ઉપાડે પ્રેમથી પેતરાનો નહીં પાર. સમજણ વિનાના સાટા કરે લાખના કરે બાર. એક મિત્ર પરિણામ પત્રક લેવા જતો હતો, તેનો મિત્ર બીજા ભાઈ બેઠો હોય છે. તે કે તું જાશો સ્કૂલે ને તો મારું રિઝલ્ટ લેતો આવજે. તો કે સારું. અને જો મારા પપ્પા બાજુમાં બેઠા હોય ને તો કાંઈ બોલતો નહીં. એક વિષયમાં નપાસ થાવ તો એમ કહે 1 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. 2 વિષયમાં નપાસ થાવ તો એમ કહે 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. આ ખાસ ધ્યાન રાખજે. તો કે સારું. તેનો મિત્ર પરિણામ પત્રક લઈને સ્કૂલેથી આવ્યો તે તેના પપ્પા બાજુમાં જ બેઠા હતા. તો કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. અસ્તુ નમસ્તે.